दोस्तों स्वागत है आप સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી આ એન્જલ નામની દીકરી જે 6 વર્ષની માત્ર દીકરી છે, દ્વારકા સુધી પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવત યાત્રા કરીને જઈ રહી છે, ત્યારે આ ઘટનાને અનંત અંબાણી સાથે જોડવામાં આવી રહી છે। આપણે જાણીએ છીએ ગુજરાત અને ભારતના સૌથી ધનિક વ્યક્તિના દીકરા અનંત અંબાણી જે છે એઓએ પણ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી, પરંતુ આ દીકરી જે છે એમનું દ્વારકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। અનંત અંબાણી પણ હવે એવું કહેવાય એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા। ત્યારે શું છે હકીકત આજના વિડીયોમાં તમને જણાવી દઈશું, માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ નાનકડી એવી દીકરી માટે એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર આ પહેલીવાર આવ્યા છો તો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો। અનંત અંબાણી કે જેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિના દીકરા છે, ત્યારે એઓ પણ દ્વારકા સુધી ગયા હતા, પરંતુ આ દીકરીની વિશેષતા એ છે કે તેઓ પગપાળા નહીં પરંતુ દંડવત યાત્રા કરીને જઈ રહી છે। હાલમાં અનેક તસવીરો અને અનેક વિડીયોઝ આપણી સામે આવી રહ્યા છે, એમાં અનંત અંબાણીને પણ યાદ કરી રહ્યા છે લોકો, કારણ કે એમણે પણ દ્વારકા સુધી પગપાળા યાત્રા જ્યારે કરી ત્યારે લાખો લોકો એમને મળતા હતા। આ દીકરીને પણ અનેક લોકો મળવા આવે છે, એમને શુભેચ્છાઓ પાઠવે છે, એમને પ્રોત્સાહન પૂરું પાડે છે, તો પછી એમની સાથે ફોટોગ્રાફી પણ કરે છે। જ્યારથી લઈને એમની આ તસવીરો આપણી સામે આવી રહી છે, અમદાવાદથી દ્વારકા સુધીની એમની આ પગપાળા યાત્રાની તસવીરો છે, જ્યાં અલગ અલગ 55 દિવસ કરતાં વધારે સમય માટે તેમને આ દ્વારકા સુધીની જે સફર છે રહી હતી। ત્યારે અનંત અંબાણી તો જામનગરથી દ્વારકા ગયા હતા, જામનગરથી દ્વારકા સુધીની એમની પણ પગપાળા યાત્રા રહી હતી। ત્યારે આ દીકરીની યાત્રા તો ખૂબ મોટી હતી અને અનેક લોકો એમાં સાથે પણ જોડાયા હતા, અનેક લોકો સેવા પણ આપી રહ્યા હતા। અને દોસ્તો આ વાત ત્યારની છે કે જ્યારથી એમને દ્વારકાની યાત્રા શરૂ કરી છે, એ દીકરીનું એક જ સ્વપ્ન હતું કે એમને કાનુડો બોલાવે છે અને એટલા માટે જ તે સંકલ્પ કરીને આ યાત્રામાં નીકળી પડે છે અને પછી ઈશ્વર ઉપર બધું છોડી દેશે। દ્વારકાધીશને હાકલ પડી અને આ દીકરી પહોંચી ગઈ। દ્વારકા મંદિરના દર્શન કરીને સૌ જ્યારે ધન્યતાની અનુભૂતિ કરતા હોય ત્યારે આ અનંત અંબાણી પણ જે કરોડો રૂપિયાનું દાન દ્વારકામાં આપે છે। જન્માષ્ટમીના પર્વ પર હવે અનંત અંબાણી સહિત અંબાણી પરિવાર પણ જ્યારે દ્વારકા પહોંચતો હોય ત્યારે અનોખો રીતે આ દીકરીનું પણ સ્વાગત જ્યારે થયું હોય એમની તસવીરો સામે આવી રહી છે। દીકરીનું અલગ અલગ લોકો દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે એમની રસ્તાની પણ તસવીરો હતી, કાનાજી સાથેની એમની આ તસવીરો પણ છે, એ ખૂબ એવું કહેવાય કે લોકોને પસંદ આવી રહી છે। જ્યારથી એમને દ્વારકાની યાત્રા શરૂ કરી છે ત્યારથી લઈને લોકો એમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે, એમના વિડીયોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલા જોઈ શકાય છે। ત્યારે આ ઘટના પહેલાં આજથી 3 થી 4 મહિના અગાઉ અનંત અંબાણીએ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી। એમનો જન્મદિવસ દ્વારકામાં સેલિબ્રેટ કર્યો હતો, કારણ કે કાનુડા પ્રત્યે એમની શ્રદ્ધા અને આસ્થા પણ ખૂબ પહેલેથી જ રહેલી છે। ત્યારે આ અનંત અંબાણીએ એમનો બર્થડે એટલે કે જન્મદિવસ દ્વારકામાં મનાવ્યો। જામનગરથી દ્વારકા સુધીની એમણે યાત્રા કરી, પગપાળા યાત્રા કરવાનો એમનો સંકલ્પ પણ હતો અને એમને પણ અનેક લોકો મળતા હતા, સાધુ સંતો અને મહંતો પણ એમને મળતા હતા, એમની સાથે તસવીરો વાયરલ થતી હતી। એવા સમયે એક અનંત અંબાણી તરીકે જ્યારે તેઓ એમની તસવીરો વાયરલ થાય તો એમાં નવાઈની વાત નથી, પરંતુ આ દીકરી જે છે નાનકડી એવી 6 વર્ષની દીકરી છે, અમદાવાદની દીકરી, અને એમણે જ્યારે આ યાત્રા કરી ત્યારે એમની તસવીરો ખૂબ વાયરલ થઈ અને એ સૌ માટે નવાઈની વાત કહી શકાય, કારણ કે નાનકડી એવી દીકરી, સામાન્ય પરિવારમાંથી આવતી આ દીકરી જ્યારે પગપાળા યાત્રાના સંકલ્પ સાથે એટલે કે દંડવત યાત્રાના સંકલ્પ સાથે નીકળે છે ત્યારે અનેક લોકો એમને પ્રોત્સાહન આપી રહ્યા છે, તો એમની તસવીરો જે છે સોશિયલ મીડિયા પર આ દીકરી છવાયેલી જોવા મળે છે। ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો? આપના મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને આ 6 વર્ષની દીકરી માટે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।